નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં આગ ફેલાતા ઘર વખરી બળીને ખાક. 2 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યા. યોગ ફોર હેલ્ધી એજિંગના સંકલ્પ સાથે સાથે ભરૂચ જિલ્લાના નાગરિકોએ સામૂહિક યોગા અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો. અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક એક ભંગારના ગોદાઉનમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં આગ ફેલાતા ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હતી. અંકલેશ્વરના બાકરોલ હાઈવે ઓવરબ્રિજ પાસે ભંગારનું ગોદાઉન આવેલું છે. ગોદાઉનમાં પ્લાસ્ટિક સહિત વિવિધ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આજરોજ બપોરના અરસામાં અચાનક ગોદાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ગોદાઉનમાં કેમિકલ વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા નજરે પડતા ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ પાનોલી ફાયર વિભાગના 2 ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે ગોદાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં પણ આગ ફેલાતા ઘર વખરી બળીને ખાક થઈ જતા નુકસાન થવા પામ્યું હતું. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. 21મી જૂનના રોજ યોગ ફોર હેલ્ધી એજિંગ 2026 થીમ સાથે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માણસા ખાતે યોજાયેલ વિશ્વ યોગ દિવસનો જીવંત પ્રસારણ કાર્યક્રમ નિહાળ્યો હતો. તેમણે ગુજરાતના લોકોનો સંબોધન કરતા વિશ્વ યોગ દિવસ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારબાદ કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસનું લાઈવ ટેલિકાસ્ટ પણ લોકોએ નિહાળ્યું હતું. ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ જોડાઈને યોગ કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવે અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી. ભરૂચમાં આ જ ઉદ્દેશ સાથે જિલ્લા કક્ષાએ તેમજ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષાઓ, તાલુકા કક્ષાએ વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગની ઉજવણી કરાઈ હતી. આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા ડોક્ટર નવનાથ માણી, જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જીએનએફસીના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાના લોકોએ ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સૌને શુભકામનાઓ. આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કલકત્તાથી સમગ્ર દેશ અને વિશ્વને યોગ અને પ્રાણાયામ માટે સીધું માર્ગદર્શન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગાંધીનગર જિલ્લાના માણસા ખાતેથી આ કાર્યક્રમ લાઈવ જોડાયા છે. ભરૂચ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જીએનએફસી ટાઉનશીપ ખાતે હજારો ભાઈઓ બહેનોની હાજરીમાં જિલ્લાના કલેક્ટર, માન્ય ડીડીઓ, માન્ય એસપી સાહેબ અને જિલ્લાના સૌ સિનિયર અધિકારીઓ અને વહીવટી તંત્રના સહયોગથી આજે સુંદર યોગ શિબિરના કાર્યક્રમ સંપન્ન થયો છે. આજે વિશ્વ યોગ દિવસના નિમિત્તે ભરૂચ જિલ્લાનું જિલ્લા કક્ષાનું જે યોગ શિબિરનું આયોજન છે એ ભરૂચ ખાતે કરવામાં આવેલ હતું. અને આ યોગ શિબિરમાં હજારો સંખ્યામાં સેવાભાવી સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને આગેવાનો જોડાયા હતા. અને એક બહુ સરસ તરીકે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું સપનું છે કે યોગ એક દિવસ માટે નથી તો 365 દિવસ માટે છે. અને આ વર્ષની જે થીમ હતી કે યોગા ફોર હેલ્ધી એજિંગ, એટલે આપણે હવે યોગા જે છે આપણા આગળ વધતું જે ઉંમર છે એને સારું રાખવા માટે યોગા ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવું પડે. એને અવેરનેસ માટે આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બહુ સરસ તરીકે નાગરિકોએ અમને પ્રતિસાદ આપ્યો છે. એટલા માટે હું બધાને અભિનંદન આપું છું અને તંત્ર તરફથી પણ આપને આહવાન કરું છું કે માનનીય વડાપ્રધાન શ્રીનો જે યોગ 365 દિવસનું જે આપણે એક અભિગમ છે એ બધા ઉપાડીને
યોગા ફોર હેલ્ધી એજિંગને સાકાર કરીએ. ગુજરાત રાજ્યના શિક્ષણ અને આરોગ્ય મંત્રી તેમજ ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શનિવારે ભરૂચ જિલ્લાની મુલાકાત દરમિયાન ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિનોવેશન કરાયેલા ટ્રોમા સેન્ટરનું રિબિન કાપીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, જિલ્લા કલેક્ટર નવનાથ ગવાણી, ડોક્ટર કિરણસિંહ પટેલ, મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટરના સીએમડી ડોક્ટર મિતેશ શાહ, એડમિનિસ્ટ્રેશન ડોક્ટર ગોપિકા મેખિયા, મેડિકલ કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ પંડ્યા, સીડીએમઓ ડોક્ટર વી.બી. ઉપાધ્યાય સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આરોગ્ય ક્ષેત્રે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ તબીબી સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય તેમજ આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને વધુ સારી અને આધુનિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ મોડેલ હેઠળ ખાનગી મેડિકલ કોલેજો સાથે જોડાણ કરીને સિવિલ હોસ્પિટલોનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલ અને બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજ વચ્ચેનું જોડાણ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વ્યવસ્થાના કારણે દર્દીઓને જટિલ બીમારીઓની સારવાર સહિતની ઉચ્ચ કક્ષાની આરોગ્ય સેવાઓ વિનામૂલ્યે અથવા રાહત દરે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલોમાં સ્વચ્છતા, આધુનિક માળખાકીય સુવિધા અને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે હોસ્પિટલોના તમામ વિભાગો વધુ કાર્યક્ષમ અને દર્દીઓને ઝડપી તેમજ અસરકારક સારવાર મળી રહે, તેઓ સ્વસ્થ થઈ પોતાના ઘરે પરત ફરે તે દિશામાં સતત કાર્યરત છે. ગુજરાતની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજોની સાથે ટાઈપ કરીને સિવિલ ખૂબ સરસ રીતે અહીંયા ગરીબ દર્દીઓ માટે એક આશીર્વાદ રૂપ જેવું ગવર્મેન્ટનું સુંદર આયોજન દ્વારા પીપીપી મોડલ પર કામ થઈ રહ્યું છે. તો દરેક જિલ્લાની અંદર ગ્રીનફિલ્ડ અને બ્રાઉનફિલ્ડ જે કોલેજો અમે સરકાર સાથેની ટાઈપ કરી છે, એ બધી જ જગ્યાએ ખૂબ સારી સવલત અને બધી જ પ્રકારની સવલત અહીંયા પ્રાપ્ત થાય એ હેતુસર ભરૂચની આ બ્રાઉનફિલ્ડ કોલેજ સાથે ટાઈપ સિવિલ હોસ્પિટલનું થયું છે, જે સેવાના હેતુસર અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. ગુજરાતની તમામ સિવિલોને સારામાં સારી સવલત પ્રાપ્ત થાય, સ્વચ્છતા અને દરેક ડિપાર્ટમેન્ટ સારી રીતે લોકોની સેવા કરીને દર્દીઓને સારા કરી છે. આ હેતુ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો છે, આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો છે. તો સૌ સાથે મળીને જ્યારે પીપીપી મોડલ પર આવી સુંદર કામગીરી થઈ રહી છે, ત્યારે સરકાર હજી વધુને વધુ મેડિકલ સવલત આપવા માટે તત્પર છે, ત્યારે પીપીપી મોડલ આવા સફળ થઈ રહ્યા છે, જેનું પણ એક સારું ઉદાહરણ છે. આજે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાઈ સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણ પટેલ, નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ, નાયબ મામલતદાર બી.આઈ. પ્રજાપતિ તેમજ પંડવાઈ સુગર ફેક્ટરીના ડાયરેક્ટર નટવર વસાવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને યોગવીરોએ વિવિધ યોગાસનો કરી નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે આજે જીઆઈડીસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં બધા આજે યોગનો અભ્યાસ કર્યો હતો. અને યોગ એ એવું છે કે એક દિવસ કરવા માટેનું કાર્ય નથી, એને પૂરા ડેઈલી કરવા માટેનું જેથી તમારા શરીરને, મનને અને આત્માને શુદ્ધ કરે છે. આજના આ યોગ દિનના દિવસે આપ સૌને हार्दिक शुभेच्छाओं। ओम सभी को आज हमारा 12वां अंतर्राष्ट्रीय दिवस है, उसकी सभी जाहिर जनता को हम शुभेच्छा दे रहे हैं। मैं गुजरात योग बोर्ड डिस्ट्रिक्ट कोऑर्डिनेटर और हमने भरूच ग्राम्य विस्तार में 5 तालुका में योग दिवस का योग प्रोटोकॉल तालीम और योग दिवस भी मनाया है और सभी जगह से मिला के करीबन 5000 से ऊपर हमारे योग साधक, योग प्रेमियों ने ये योग दिवस मनाया है
और मेरा एक जो मैसेज है, जो बोलते हैं कि योग क्या है, कसरत है, नहीं, मैं ये बोलती हूँ योग है वो जीवन जीने की कला है। तो सभी को स्वस्थ रहने के लिए हमें रोज योग करना चाहिए। હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. आपके बच्चे के उज्जवल भविष्य के लिए चुने भरूच के शक्तिनाथ क्षेत्र में स्थित नारायण विद्यालय। प्री प्राइमरी से लेके कक्षा 11 और 12 तक कॉमर्स और साइंस स्ट्रीम्स, गुजराती और इंग्लिश मीडियम में गुणवत्तापूर्ण शिक्षा, बचपन से ही अनुभव आधारित अध्ययन और अनुभवी विश्लेषण स्टाफ द्वारा विशेष देखभाल, बोर्ड परीक्षाओं में हमेशा उत्कृष्ट परिणाम। कई छात्र 100 में से 100 अंक प्राप्त कर A1 ग्रेड हासिल करते हैं और अनेक छात्रों ने बनाए हैं उज्जवल करियर। राज्य स्तर पर भी गर्वपूर्ण उपलब्धियां और अनेक प्रोजेक्ट प्रदर्शन के माध्यम से सर्वांगी विकास। बाल मंदिर से लेके करियर तक एक भरोसेमंद सफर। नारायण विद्यालय भरूच। एडमिशन जारी है, आज ही संपर्क करें। ભરૂચ જિલ્લાના કવિઠા ગામમાં પંચાયતના વિકાસ કાર્યોમાં અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર મહિલા સભ્યના પરિવારને સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પીડિત પરિવારના સભ્ય મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગત રવિવારે રાત્રે ગામમાં યોજાયેલ એક ગેરકાયદેસર સભામાં તેમના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય હેઠળ ગામના ડોક્ટરોને પરિવારને સારવાર ન આપવા, કરિયાણા અને શાકભાજી વેપારીઓને સામાન ન આપવા તેમજ કેબલ ઓપરેટરોને કનેક્શન બંધ કરવા જેવી સૂચનાઓ આપવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પરિવાર સાથે સંપર્ક રાખનાર અન્ય ગ્રામજનોને પણ ગામ બહાર કરવાની ચીમકી અપાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મયુરસિંહ રાજના જણાવ્યા મુજબ તેમની પત્ની હેતલબેન રાજ વોર્ડ નંબર 8માંથી ચૂંટાયેલા સભ્ય છે. વોર્ડ નંબર 5, 6, 7 અને 8માં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને તેમણે નલ સે જલ યોજના હેઠળ પાણીની લાઈન મંજૂર કરાવવાના પ્રયાસો કર્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના આદેશ છતાં છેલ્લા 9 મહિનાથી કામ માત્ર 50% પૂર્ણ થયું હોવાનું અને વારંવાર કામમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ સમગ્ર મામલે મયુરસિંહ રાજે પૂર્વ તાલુકા પ્રમુખ તથા હાલ જિલ્લા પંચાયત સભ્ય યતીનભાઈ અરવિંદભાઈ પટેલ સામે સીધા આક્ષેપ કર્યા છે કે તેમના જણાવ્યા અનુસાર વાયરલ થયેલા વિડીયોમાં યતીન પટેલ કથિત રીતે સભાનું સંચાલન કરતા જોવા મળી રહ્યા છે. તેમજ 15 દિવસમાં મહિલા સભ્યને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે પીડિત પરિવાર દ્વારા મુખ્યમંત્રી, પોલીસ મહાનિર્દેશક, જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત સાથે વિડીયો પુરાવા પેનડ્રાઈવ મારફતે સુપરત કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. જોકે ઘટનાને 7 દિવસ વીતી જવા છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી તેમજ પરિવારની મુલાકાત પણ લેવામાં આવી નથી તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગામના આગેવાન અને જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે આ ગામનો આંતરિક પ્રશ્ન છે અને ગામના લોકો જ તેને ઉકેલી લેશે. હાલમાં કવિઠા ગામમાં પાણીની મૂળભૂત સુવિધાઓનો પ્રશ્ન યથાવત હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સામાજિક બહિષ્કારનો આક્ષેપ અને તેના સંદર્ભે તંત્રની કાર્યવાહી અંગે સ્થાનિકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. ખેતરમાં પાણી નહીં પાવ આપણે આપવાનું, કદાચ આપણું જતું હોય તોય નહીં આપવાનું ને એનું આપણે લેવાનું નહીં. બરાબર, સાધન હોય ગમે તે પાણી એટલે સમજી લઉં કે બધું થાય. બરાબર, એટલે એની જોડે વ્યવહાર રાખવાનો થતો નહીં આપણે. હા, એટલે કોઈ પ્રસંગમાં નહીં, એની ઘેર મોટ થાય તો જવાનું રહેતું નહીં આપણે ને આપણી ઘેરે ના હોય. દુકાન વાળા ના હોય એને કશું વસ્તુ આપવાનું થતું નહીં. એની જોડે જે રહે એને હોય આપવાનું થતું નહીં. દરેક દુકાન વાળાને બધા રસ્તાનું રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના 4U ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ દ્રષ્ટિ સેતુ શિબિર 2026માં 150 થી વધુ દિવ્યાંગજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો. રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા 4U ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ભરૂચ ખાતે દ્રષ્ટિ સેતુ શિબિર 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 150 થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં 21 પ્રકારની વિવિધ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી. શિબિર દરમિયાન લાભાર્થીઓને
યુડીઆઈડી કાર્ડ, બસ પાસ, રેલવે પાસ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય યોજનાઓ, પેન્શન યોજનાઓ તથા અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં V4U ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન, ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે આ કામગીરીમાં જોડાયેલા V4U ફાઉન્ડેશનના સ્વયંસેવકો પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુ તેમજ વિવિધ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે સતત કાર્યરત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ, નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, સેક્રેટરી તારક લુહાર, ગુજરાત રાજ્ય શાખા સચિવ પ્રદીપ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આજે એક એવો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ જ દિવ્યાંગની હેલ્પ કરશે. ભરૂચ રાષ્ટ્રીય અંધજન મંડળ અને V4U ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જે ગવર્મેન્ટ સેવાઓ ચાલે છે જેવો કે રેલવે પાસ, ST બસ પાસ, સંત સુરદાસ યોજના અને એનું KYC સાધન સહાય યોજના જેવી અનેક સુવિધાઓ ચાલે છે અને કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓને આ બધું ઓનલાઈન કરવામાં તકલીફ પડી રહી છે. તો આજે V4U ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિહિરભાઈ અને અંજન મંડળ અમદાવાદથી પધારેલા તારકભાઈ સાહેબ, સેક્રેટરી ધવલભાઈ V4Uના અને અમારા પ્રેસિડેન્ટ ખુમાનસિંહ વાસિયા સાહેબની પરમિશનથી અને આ બધાના જે કામ કરી રહ્યા છે અત્યારે તમે પાછળ જોશો લેપટોપ પર, એ બધા એક લો વિઝન બ્લાઇન્ડ લોકો છે અને એમના હેલ્પથી તમે વિચાર્યું નહીં હોય કે દિવ્યાંગની હેલ્પ કેવી રીતે કરે. તો પછી આ આજે આપણે એક અનેરો પ્રયત્ન જોઈએ છે કે જેમાં દિવ્યાંગ લોકો જ દિવ્યાંગના ઓનલાઈન ફોર્મ ભરશે અને જાહેર જનતાને અપીલ છે કે આવી રીતે તમે પણ એક વોલેન્ટિયર કામમાં હેલ્પ કરી શકો. તો આવી સામાજિક સંસ્થાઓ જેવી કે અમદાવાદથી V4U ફાઉન્ડેશને છેક ભરૂચમાં આવવું પડ્યું, પણ જો રાષ્ટ્રીય અંજન મંડળ જોડે એક નાનું એક વોલેન્ટિયર બેંક હોય તો આપણે જ આવો કાર્યક્રમ કરી શકીએ અને આ લોકો બીજા જિલ્લાઓમાં પણ આવી રીતે સેવાઓ આપી શકે. V4U ફાઉન્ડેશને નિયમ કર્યો છે કે ગુજરાતના 33 જિલ્લામાં જઈને આવો કેમ્પ કરશે અને તમામ દિવ્યાંગોને આ લાભો અપાવશે. અને V4U ફાઉન્ડેશનનો માત્ર એક જ હેતુ છે કે ગવર્મેન્ટ યોજનાઓથી કોઈ પણ છેવાડાનો માણસ બાકી ના રહે. ઝીરો પોલિસીથી એ લોકો કામ કરવાના છે. થેન્ક યુ. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણીના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા જેલ ખાતે યોગ ફોર હેલ્ધી એજિંગની થીમ હેઠળ કેદીઓ માટે સામૂહિક યોગાભ્યાસનો વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય જેલ ભવન અમદાવાદના અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જેલ અધિક્ષક NP રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જેલના પ્રત્યેક અંતેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોગાભ્યાસ કર્યો હતો. નિયુક્ત યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ કેદી ભાઈઓ બહેનોએ વહેલી સવારે જેલ પરિસરમાં વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ સંલગ્ન પદ્ધતિથી કરી હતી. યોગ પ્રશિક્ષકો દ્વારા નિયમિત જીવનમાં યોગના મહત્વ અને તેનાથી થતા શારીરિક માનસિક ફાયદાઓ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ સાથોસાથ તમામ અધિકારી કર્મચારીઓએ સ્વચ્છતા અભિયાન હેઠળ જેલ પ્રીમાઇસીસની અંદર 1 કલાક માટે શ્રમદાન કરી સાફ સફાઈ હાથ ધરી હતી. કાર્યક્રમમાં યોગ ટીચર શ્રીમતી માધવી શાહ, યોગ બોર્ડ ગાંધીનગર તરફથી નટવરસિંહ રાજપૂત અને જેલ સ્ટાફના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં જેલના કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પરિસરમાં કેદીઓએ દરરોજ યોગ અભ્યાસ કરી પોતાની જીવનશૈલી સુધારવાનો અને સ્વસ્થ જીવન જીવવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો. પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના અનુભૂતિ ધામ જાડેશ્વર ભરૂચ સેવા કેન્દ્ર ખાતે 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે વિશેષ યોગ પ્રાણાયામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 150 ભાઈઓ બહેનો અને નગરજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ તેનો લાભ મેળવ્યો. કાર્યક્રમની શરૂઆત પ્રાતઃકાલીન રાજયોગથી કરવામાં આવી. ત્યારબાદ મુરલી ક્લાસ યોજાયો. ત્યાર પછી મુંબઈથી પધારેલા BK નીતાબેન તથા BK સ્વાતિબેન યોગ અને પ્રાણાયામના વિવિધ અભ્યાસ કરાવતા તેના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે નિયમિત યોગ અને પ્રાણાયામથી શરીર સ્વસ્થ, મન શાંત તેમજ જીવન સંતુલિત અને સકારાત્મક બને છે. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ભાઈ બહેનોએ વિવિધ યોગાસનો અને પ્રાણાયામોનો અભ્યાસ કરીને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંકલ્પ કર્યો. સૌએ આ વિશેષ કાર્યક્રમની પ્રશંસા કરતા તેને અત્યંત લાભદાયી અને પ્રેરણાદાયક ગણાવ્યો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભાઈ બહેનોએ વિશ્વ કલ્યાણ અને માનવ જાતિના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભ સંકલ્પો પણ કર્યા. ओम शांति। आज 21 जून योगा डे के निमित्त अनुभूति धाम झाड़ेश्वर सेंटर पर
आदरणीय प्रभा दीदी के निर्देशानुसार सुबह 6 से 7 मुरली क्लास अर्थात पॉजिटिव थॉट के क्लास और 7 से 8 आज योगा डे के निमित्त बॉम्बे से पधारी हुई नीताबेन और उनकी साथी के द्वारा एक्सरसाइज और प्राणायाम का कार्यक्रम रखा, जिसमें हेल्थ के लिए एक्सरसाइज और मेंटल हेल्थ के लिए मेडिटेशन दोनों को संयुक्त करते हुए आज का प्रोग्राम बहुत सुचारू रूप से सफल रहा। ओम शांति। ભરૂચ જિલ્લા ન્યાયાલય પરિસરમાં એક વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.કે. દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે કાનૂની સેવા સત્તામંડળના પૂર્વકાલીન સચિવ પી.પી. મોકાશી પણ કાર્યક્રમમાં જોડાયા હતા। યોગ શિબિર દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવો, ન્યાયાલયના કર્મચારીઓ તેમજ પેનલ એડવોકેટોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનનો અભ્યાસ કર્યો હતો। તજજ્ઞ યોગ શિક્ષકો દ્વારા ઉપસ્થિત સૌને યોગનું મહત્વ સમજાવી રોજિંદા જીવનમાં તેને વણી લેવા માટે પ્રેરિત કરાયા હતા। કાર્યક્રમના અંતમાં યોગ શિબિરને સફળ બનાવનાર અને ઉપસ્થિતોને સચોટ માર્ગદર્શન પૂરું પાડનાર યોગ શિક્ષકોનું કાનૂની સેવા સત્તામંડળના ચેરમેન અને જિલ્લા મુખ્ય ન્યાયાધીશ આર.કે. દેસાઈના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું। આ કાર્યક્રમને ન્યાયતંત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે એક નવો સકારાત્મક ઉર્જાનો સંચાર કર્યો હતો। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ આગામી મોહરમ પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આગામી તારીખ 26 જૂન મોહરમના પર્વને ધ્યાનમાં લઈને અંકલેશ્વર શહેરમાં મોહરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે। મોહરમના પર્વ અંતર્ગત તાજિયાનું જુલુસ નીકળશે, ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતા હેઠળ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શાંતિ સમિતિના સભ્યો, તાજિયા કમિટીના સભ્ય તથા આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। મોહરમનું પર્વ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી। મોહરમના જુલુસ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા થઈ હતી અને જુલુસમાં પડતી અગવડોનો નિકાલ કરી શકાય તેવા સૂચનો કરવામાં આવ્યા હતા। તાજિયા કમિટી દ્વારા આ વર્ષે અનોખી પહેલ કરાઈ છે। યુવાનોમાં જાગૃતિ લાવવા વ્યસન મુક્તિ, ડ્રગ્સ મુક્તિ, સ્વચ્છતા, પાણી બચાવો જેવી જનજાગૃતિના સ્લોગનના બેનરો લગાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવશે। આ બેઠકમાં તાજિયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, હરીશ પુષ્કરના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તારીખ 25 અને 26ના રોજ મોહરમ તાજિયાનો ઉત્સવ છે અંકલેશ્વર ડિવિઝન વિસ્તારમાં ઉજવવા જઈ રહ્યા છીએ, ત્યારે આજરોજ અંકલેશ્વર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો તથા આયોજકો હાજર રહ્યા હતા। તેમની સાથે આ તહેવારને સારી રીતે કઈ રીતે ઉજવી શકાય તે બાબતેની ચર્ચા કરવામાં આવી, કેટલાક સૂચનો કરવામાં આવ્યા તથા એમના જે પણ પ્રશ્નો હતા તેને પણ સાંભળીને તેને દૂર કરી તે સમસ્યા દૂર કરીને તહેવારને કેવી રીતે સારી રીતે ઉજવી શકાય, વધુ સારી રીતે ઉજવી શકાય તે બાબતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને શાંતિ સમિતિ છે એ ખૂબ જ સફળ રહી હતી। આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિભાગીય પોલીસ વડા શ્રી ડૉક્ટર ઓઝા સાહેબ અને પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં તાજિયા કમિટી, તાજિયા આયોજકો અને શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ, જેમાં આવનાર તહેવાર મોહરમ પર્વ નિમિત્તે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી। વિવિધ પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવવું તે મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી। આ વર્ષે મોહરમ પર્વ નિમિત્તે અંકલેશ્વર તાજિયા કમિટી દ્વારા એક પહેલ કરવામાં આવશે, જેમાં દરેક તાજિયાની સાથે અમે લોકો નશા મુક્તિ જેવું કે નો ડ્રગ્સ, નો ટોબેકો, પાણી બચાવો, સ્વચ્છતા જાળવો જેવા વિવિધ સ્લોગનો સાથે તાજિયાની ઉપર પોસ્ટરો રહેશે। આવનાર તહેવાર શાંતિમય અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાય, શહેરની શાંતિ જળવાઈ રહે એ જ હેતુથી જય હિન્દ, જય ભારત। આજે તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર બાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે જવાહર બાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, પાલિકાના સભ્યો સહિતના આગેવાનો તથા નગરજનો હાજર રહ્યા હતા।
યોગ ટ્રેનરો દ્વારા ઉપસ્થિત આગેવાનો અને યોગવીરોને વિવિધ યોગાસનો કરાવવામાં આવ્યા હતા. વિશ્વ યોગ દિવસની ઉજવણી દ્વારા યોગના મહત્વ અંગે જનજાગૃતિ ફેલાવવા અને સ્વચ્છ જીવનશૈલી અપનાવવા માટે લોકોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આગેવાનો અને યોગવીરોએ વિવિધ યોગાસનો કરીને નિયમિત યોગ દ્વારા સ્વસ્થ અને નિરોગી જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો. आज रोज 12मा इंटरनेशनल योग दिवस निमित्ते आज गुजरात योग बोर्ड द्वारा आज रोज अंकलेश्वर नगर स्थित जवाहर बाग में योगनु सुंदर आयोजन थयुं. अंकलेश्वरनी लोकप्रिय जनताओए भाग लीधो अने स्वच्छ सुंदर वातावरण में आजनो आ योगनो सौथी उत्तम कार्यक्रम करवामां आव्यो. આજના રોજ અંકલેશ્વરની જનતાને પણ ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને આ પ્રસંગે યોગ ગુજરાત યોગ બોર્ડનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મારી સાથે સંકળાયેલા તમામ હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકા સદસ્યશ્રીઓ પણ હાજર છે, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે 21 જૂન. આપણે એમને નિહાળી રહ્યા છીએ. યોગ છે તે આપણા શરીર માટે બહુ જ કાર્ય કરે છે. યોગથી આપણું શરીર સ્વસ્થ રહે છે, નિરોગી રહે છે. તો હંમેશા સબે યોગ કરવું જોઈએ. યોગ મતલબ જોડાવું, સબે જોડાઈને યોગ કરવું જોઈએ. મન, તન અને કાયાથી જોડાવું, મનથી જોડાવું, બધાની સાથે મનથી જોડીને આ યોગ કરવામાં આવે છે. તો સ્વસ્થ રહેવા માટે સબે યોગ કરવો જોઈએ. નમસ્કાર. રોટરી કોમ્યુનિટી કોર્પ્સ ભરૂચ, સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, થેલેસેમિક ગુજરાત તથા જલારામ હેલ્થકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા મેજર બાળકો માટે ફ્રી HLA ટેસ્ટ તેમજ માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન થેલેસેમિયા મેજરથી પીડિત બાળકો માટે નિઃશુલ્ક HLA ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સાથે સાથે નિષ્ણાંત ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાંતો દ્વારા થેલેસેમિયા રોગ, તેની સારવાર અને બોન મેરી ટ્રાન્સપ્લાન્ટ જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં બાળકો અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓને રોગ અંગે જાગૃતિ લાવવા, સમયસર નિદાન અને યોગ્ય સારવારના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે HLA ટેસ્ટ થેલેસેમિયા દર્દીઓ માટે યોગ્ય ડોનર શોધવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે. ભવિષ્યમાં સારવાર માટે ઉપયોગી બને છે. આ સેવા યજ્ઞ દ્વારા સમાજમાં થેલેસેમિયા અંગે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંયોજક સંસ્થાઓએ આરોગ્ય ક્ષેત્રે આવી સેવાકીય પ્રવૃત્તિઓ ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજ રોજ ભરૂચ ખાતે જલારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રોટરી કોમ્યુનિટી કોર્પ્સ અને સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન તેમજ થેલેમેક્સ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા HLA ટેસ્ટનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. અને અહીંયા જે હાજર દર્દીઓ છે તેમનો આ ટેસ્ટ કરવામાં આવશે. આ ટેસ્ટની કિંમત ઘણી વધારે હોય છે. તો જે થેલેસેમિયા મેજર બાળકો છે તેમની સાથે તેમના માતા પિતા, તેમના કુટુંબના સભ્યો અહીં આવેલા છે અને તમામનો આ ટેસ્ટ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં જલારામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને RCC ભરૂચનો એમને સતત સહયોગ રહ્યો છે. આ ઉપરાંત થેલેસેમિક્સ ગુજરાતના પદાધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે અને થેલેસેમિયા મુક્ત ગુજરાતના અભિયાનને ટેકો આપવા માટે આ કાર્યક્રમમાં અમારો સહયોગ રહ્યો છે. આ કાર્ય માટે અમને પ્રેરણા આપવા માટે અમારા તમામ શુભચિંતકોનો આ પ્રસંગે અમે સૌ આભાર વ્યક્ત કરીએ. આમોદ સ્વામિનારાયણ સ્કૂલના વિશાળ પટાંગણમાં 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તાલુકા વહીવટી તંત્ર તરફથી સામૂહિક યોગાસનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રાજદીપસિંહ દાઈમા, મામલતદાર ડોક્ટર મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, કર્મચારીઓ સાથે પોલીસ તેમજ હોમગાર્ડ જવાનો, શિક્ષકો, તલાટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. યોગ નિષ્ણાંત દિનેશ સોલંકીના માર્ગદર્શન હેઠળ પ્રશિક્ષક દિલીપ પરમાર તેમજ નટુભાઈ પરમારે વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાનની ક્રિયાઓ કરાવી હતી. તેમજ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભો અંગે હાજર લોકોને માહિતગાર કર્યા હતા. યોગ ટ્રેનરો દ્વારા હાજર લોકોની તંદુરસ્તી, જીવનશૈલી અપનાવવા અને રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપવા માટે પ્રેરણા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં યોગને વિશેષ ઓળખ આપવામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સ્વસ્થ જીવન માટે યોગ થીમને કેન્દ્રમાં રાખી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ આમોદ ગુરુકુળ શિક્ષણ સંકુળમાં 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સહકારી મામલતદાર અને TDO ઓફિસ દ્વારા જે આયોજન કરવા આવ્યું હતું એમાં સૌ શિક્ષકગણો અને બધા આજુબાજુના લોકો પણ અહીંયા હાજર રહ્યા અને આ યોગ દિવસનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું અને બધાએ
લોકો એમાં ભાગ લીધો. આપણા નરેન્દ્ર મોદી સાહેબે જે આ યોગ દિવસને એક આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પહેચાન આપી છે એ બદલ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. આમોદ તાલુકાના આછોદ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા ખેડૂતોની જમીનમાં કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય સમજૂતી, પૂરતું વળતર અને ખેડૂતોની સંમતિ વિના કંપની દ્વારા કામગીરી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થઈ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા. વિરોધ દરમિયાન ખેડૂતો અને કંપનીના પ્રતિનિધિઓ વચ્ચે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. ખેડૂતોનું કહેવું હતું કે તેમની ખેતીની જમીન જ તેમની જીવનરેખા છે. કોઈપણ કંપની કે તંત્ર તેમની મંજૂરી વિના જમીનનો ઉપયોગ કરી શકે નહીં. ખેડૂતો દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જમીન સંબંધિત અન્યાય કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. ખેડૂતોના ઉગ્ર વિરોધને પગલે આખરે કંપની અને તંત્રને પાછળ હટવું પડ્યું હતું. હાલ પૂરતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે. ખેડૂતોને પોતાની રજૂઆત તથા ચર્ચા માટે 2 થી 3 દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં જમીન સંપાદન અને ખેડૂતોના હકોના મુદ્દે નવી ચર્ચા જગાવી છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ઉતાવળી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાગત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ અંજનાબેન વસાવા અને આપના નર્મદા જિલ્લા પ્રમુખ તથા પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા મુખ્ય અતિથિ રૂપે હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. સાથે જ સામાજિક આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મુખ્યત્વે કોંગ્રેસ પાર્ટીમાંથી મહેન્દ્રભાઈ રમણભાઈ બારિયા, ઓબીસી જિલ્લા પ્રમુખ હિરેનભાઈ ભીખાભાઈ પરમાર, જોલોદરા તાલુકા સદસ્ય દિલીપભાઈ જસુભાઈ બારિયા, મહામંત્રી તિલકવાડા જયદીપભાઈ કનુભાઈ બારિયા, ડેપ્યુટી સરપંચ ગમોડ મનીષાબેન દેવેન્દ્ર વસાવા, પંચાયત સભ્ય ગમોડ મિતેશભાઈ નટવરભાઈ બારિયા, યુથ પ્રમુખ તિલકવાડા વનરાજસિંહ નટવરસિંહ સોલંકી, રાજપૂત સમાજ યુથ લીડર બુટજેઠા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ બારિયા, જિલ્લા ઉપપ્રમુખ ઓબીસી હિરેનભાઈ ભીખાભાઈ પરમાર, વર્તમાન જલોદર તાલુકા સદસ્ય સહિતની મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ સિવાય ભાજપમાંથી ગણપતભાઈ ભીખાભાઈ બારિયા, બક્ષીપંચ મોરચા તાલુકા ઉપપ્રમુખ રાજેશભાઈ ચતુરભાઈ તડવી, એસટી મોરચા તાલુકા મહામંત્રી ગોપાલસિંહ માનસી, કારોબારી સભ્યો પણ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડ્યા હતા. અમારી લડાઈ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની જે વ્યવસ્થાની નીતિ છે એની સામેની છે. આજે ગુજરાતનો ખેડૂત એક બાજુ પોતાની જમીનો બચાવવા માટે આંદોલન કરી રહ્યો છે. રાત દિવસ ખેતીમાં કાળી મજૂરી કરીને પોતાની ખેતીમાંથી ઉપજ મેળવીને પોતાના પાક જ્યારે બજારમાં લઈ જાય છે ત્યારે આ વિસ્તારમાં એના યોગ્ય ભાવ નથી મળતા. આજે અહીંનો ખેડૂત પોતાના દીકરા દીકરીને પેટે પાટા બાંધીને ભણાવે છે. આ સરકારમાં 1 થી લઈને 24 જેટલી પરીક્ષાઓના પેપરો ફૂટી ગયા છે. હમણાં નીટનું પેપર ફૂટ્યું ત્યારે પણ લાખો વિદ્યાર્થીઓના ભાવિ અંધકારમય બન્યા છે. ત્યારે ખેડૂત હોય, મહિલા હોય, વિદ્યાર્થી હોય, નોકરિયાત વર્ગ હોય, આઉટસોર્સિંગના કર્મચારી હોય, ટેટ પાસ ઉમેદવારો હોય, બધા જ લોકો આજે રોડ પર છે. આશા વર્કરથી લઈને બધા જ લોકો. આ પરિસ્થિતિ પેદા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. નર્મદા જિલ્લામાં શિક્ષાપત્ર સંદેશ ન્યૂઝના પત્રકાર ગિરીશભાઈ બારિયા પર બુટલેગરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ તિલકવાડા રોડના પુલ નીચે ઇંગ્લિશ દારૂ વેચાઈ રહ્યો છે તેવી માહિતી મળતા પત્રકાર ગિરીશભાઈ બારિયા કવરેજ કરવા પહોંચ્યા હતા, જ્યાં બુટલેગરો દ્વારા તેઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પત્રકારને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. હું છે કંસરપુર તિલકવાડા જતો સંજય તરવી કઈ થઈ છે બ્રિજ પર દારૂ વેચતો હતો. તો બધું ખેલા બિલા હતા. તો મેં કીધું આ મંદિરે જેવો રસ્તો છે, હું કહી તો ના ઉતારીશ. તો મેં ખાલી વિડીયો બનાવ્યો. તો મને કે તું હાલ તું આગળમાં કહું હા ભાઈ પણ છે તો હું ચાલ બધું જે હોય છે. તો મેં ચોકી પર બેઠો. પછી યો થઈ ઉતરી પણ યો ના એવો થઈ. મને ગડે સુધી પોલીસ તો એનો ફોન આવ્યો. મને કે કઈ છે ભાઈ હું મેં તિલકવાડા છું, મેં વાર આવ્યો છે. મને કહે ને આપણી હોટલ પર હા ચાલ મેં હોટલ પર આવશે. એને કીધું જો ભાઈ પાસે રોડ પર હું દારૂ મંદિરે જાઉં એ દારૂ વેચે છે. મને કે હા તું ગાડી બેસી જા. મેં મારી ગાડી ચાલુ કર્યું. એવું પટેલ કઈ કેવડાવ્યું કે પટેલ જાળ્યો કઈને આવ્યો. પણ કે ચાલ આપણે આ બાજુ ગાડી લઈ લો. તો મેં કીધું ભાઈ બંધ છે હા ચાલ મેં તઈ ગાડી લો. તો તેને જો દારૂ ખુલ્યા વેચતો હતો. તો ભાઈ મને અંદર લઈ ગયો.
તો પછી પહેલી બે ધોલ માટે થઈ કારણ કે વિડીયો કામ પડે ઓલા મગું ભાઈ મંદિરે જવું એટલે મગું બે વિડીયો બનાવ્યો છે મગું બે કઈ શું કઈ જાહેર કર્યું છે મગું બે બેસવી પડશે મારે કરવું પડે હું તમે જાહેર કરી છો તો મેં કરવું છે ને તો ભાઈ મને કોણ નખરો પકડી બે મોનો ગઈ ગઈ પછી મને બે તો એ ગઈ મારું ગાળ કરી છું ભાઈ મને ગયો ત્યાં બધું શું લઈ અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ સંગીત દિવસ નિમિત્તે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા સ્વર સન્માન સંધ્યા યોજાઈ હતી. વિશ્વ સંગીત દિવસ અને ઇન્ટરનેશનલ યોગા દિવસ નિમિત્તે ગાના મ્યુઝિક લવર્સ દ્વારા શનિવારે સાંજે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ભવ્ય સ્વર સન્માન સંધ્યાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંગીત પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું હતું. આ પ્રસંગે જાણીતા પ્લેબેક સિંગર ડોક્ટર હેમંત દેસાઈ, ગાયક દેવેશ દવે તથા અનુપ જૈન, સુનિલ ભટ્ટ દ્વારા લોકપ્રિય અને સુમધુર ગીતોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. તેમની રજૂઆતને ઉપસ્થિત દર્શકો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જૂના અને નવા સુગમ સંગીત, ફિલ્મી ગીતો અને ભાવસભર રચનાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેને કારણે સમગ્ર ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપના નરેશ પૂજારા, NK નાવડિયા, હિતેશ આનંદપુરા, હરીશ જોશી સહિતના ઉદ્યોગ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામની જ્ઞાનદીપ હાઈસ્કૂલ ખાતે હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો હતો. હાંસોટની કાકાબા હોસ્પિટલ દ્વારા આજરોજ અંકલેશ્વરના અંડાળા ગામની જ્ઞાનદીપ અનુપ કુંવરબા હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્યે આગ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં આંખના નિષ્ણાંત તબીબોએ સેવા આપી હતી. અંડાળા સહિત આસપાસના ગામોના આંખના દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં આંખની તકલીફવાળા દર્દીઓને મોતિયા, ઝામર અને વેલના ઓપરેશન કાકાબા હોસ્પિટલમાં વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પ પ્રસંગે કાકાબા હોસ્પિટલના ડોક્ટર ભરત ચાપાનેરિયા સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાની ઉપસ્થિતિમાં જયશંકર દાદા હાઈસ્કૂલ વેલાછા ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તેઓની સાથે સંયોજક દીપકભાઈ વસાવા, કોસંબા, APMCના ચેરમેન સુરેન્દ્રસિંહ ખેર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, ડોક્ટર યુવરાજસિંહ સોનારિયા, મુકુંદભાઈ પટેલ, માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન ગામિત, જિલ્લા પંચાયતના સભ્ય નવીનભાઈ વસાવા, માંગરોળ તાલુકા BJP સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના હોદ્દેદારો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો, સંસ્થાના પ્રમુખ, મંત્રી, વ્યવસ્થાપક સમિતિના સભ્ય અશ્વિનસિંહ ઠાકોર, કારોબારી સમિતિના અધ્યક્ષ મહેન્દ્રસિંહ વસી, માંગરોળ મામલતદાર ડોક્ટર HV ચાવડા, પંકજભાઈ ચૌધરી, TDO ધરિયા, પોલીસ સ્ટેશનનો સ્ટાફ, શિક્ષકો અને સરકારી કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. દરેકે સમૂહમાં યોગ કર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું. ત્યારે સમગ્ર વિશ્વના કલ્યાણ માટે, સમગ્ર વિશ્વના આરોગ્ય માટે આ યોગ એ આપણા સૌના માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારે આજે આ વિશ્વ યોગ દિવસ એ લગભગ 12મો યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર ઉજવાઈ રહ્યો છે. ત્યારે આજના તબક્કે સર્વે મારા પ્રજાજનોને વિનંતી એ જ છે કે શરીર માટે, પોતાના સ્વાસ્થ્ય માટે અને પોતાના પરિવારની જો આપણે ચિંતા કરતા હોય તો નિયમિતપણે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ કીધું છે કે 365 દિવસ આપણે યોગ કરવા જોઈએ. તો આજના તબક્કે ફરી એકવાર હું આ વિશ્વ યોગ દિવસ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર.
અંકલેશ્વરના બાકરોલ ઓવરબ્રિજ નજીક સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા દોડધામ. ગોડાઉનમાં કેમિકલ વેસ્ટ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ગોડાઉનની બાજુમાં આવેલ શ્રમજીવી પરિવારના ઝૂંપડામાં આગ ફેલાતા ઘર વખરી બળીને ખાક. 2 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યા. યોગ ફોર હેલ્ધી એજિંગના સંકલ્પ સાથે સાથે ભરૂચ જિલ્લાના નાગરિકોએ સામૂહિક યોગા અભ્યાસ કરી સ્વસ્થ જીવનનો સંકલ્પ લીધો. ભરૂચમાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. અંકલેશ્વર તાલુકા કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ જીઆઈડીસી સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.